હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો, અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે જોઈશું, જો આપે CCC ની એક્ઝામ અંતર્ગત VNSGU માં એપ્લિકેશન કરી હોય, એટલે કે સાઉથ ગુજરાત ખાતે એપ્લાય કર્યું હોય, તો કઈ રીતે આપણે આપણી હોલ ટિકિટ ડાઉનલોડ કરીએ એ બાબતે ચર્ચા કરીશું. સૌથી પહેલા આપણે આપણા લેપટોપ અથવા કમ્પ્યુટરમાં ગૂગલ ઓપન કરીશું, જેમાં આપણે CCC VNSGU આ કીવર્ડ ટાઈપ કરીશું. અહીં CCC VNSGU કીવર્ડ ટાઈપ કર્યા બાદ આપણને VNSGU ની વેબસાઇટના અલગ અલગ ઓપ્શન જોવા મળશે, જેમાં રજિસ્ટર, CCC એક્ઝામિનેશન રિઝલ્ટ, ડાઉનલોડ હોલ ટિકિટ અને લોગિન. અહીં આપણે લોગિન ઓપ્શન પર સૌથી પહેલા ક્લિક કરીશું, જ્યાં આપણને આપણો ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ ટાઈપ કરવાનું જણાવવામાં આવશે. અહીં આપણે આપણો રજિસ્ટર ઈમેલ આઈડી અને પાસવર્ડ, એટલે કે જ્યારે આપણે રજિસ્ટ્રેશન કર્યું હતું તે સમયે જે ઈમેલ આઈડી અને પાસવર્ડ સેટ કર્યા હતા એ ઈમેલ આઈડી અને પાસવર્ડ આપણે અહીં ટાઈપ કરી લોગિન બટન પર ક્લિક કરીશું. અહીં લોગિન બટન પર ક્લિક કરતા આપણને બે ઓપ્શન જોવા મળશે, એપ્લિકેશન સ્ટેટસ અને રિઝલ્ટ. હજુ આપણે પરીક્ષા આપવાની બાકી છે, તેથી રિઝલ્ટ ઓપ્શન પર ક્લિક કરવાનો કોઈ મતલબ નથી. અહીં આપણે એપ્લિકેશન સ્ટેટસ આ બટન પર ક્લિક કરીશું. અહીં આ બટન પર ક્લિક કરતા આપણને આપણો એપ્લિકેશન નંબર જોવા મળશે અને ત્યારબાદ જે તે કેન્ડિડેટનું નામ જોવા મળશે. અહીં એપ્લિકેશન નંબરને આપણે કોપી કરી લઈશું અને ત્યારબાદ લેફ્ટ સાઈડ આપણને જે અલગ અલગ ઓપ્શન આપ્યા છે, CCC હોમ પેજ, લોગિન, ચેક સ્ટેટસ અને ઈ હોલ ટિકિટ, આપણે અહીં ઈ હોલ ટિકિટ આ ઓપ્શન પર ક્લિક કરીશું, જ્યાં આપણે ફરીથી એપ્લિકેશન નંબર પેસ્ટ કરવાનો રહેશે. જો પેસ્ટ ન કરવું હોય અને આપણે લખી લીધો હોય તો અહીં આપણે ટાઈપ કરી દઈશું અને ત્યારબાદ સર્ચ બટન પર ક્લિક કરતા આપણને અહીં સીટ નંબર, નેમ ઓફ કેન્ડિડેટ અને ડેઝિગ્નેશન આ ત્રણ વસ્તુ જોવા મળશે અને બાજુમાં વ્યૂ એન્ડ ડાઉનલોડ નું એક બટન જોવા મળશે. આપણે અહીં આ વ્યૂ અને ડાઉનલોડ બટન પર ક્લિક કરતા આપણને આપણી ઈ હોલ ટિકિટ જોવા મળશે. અહીં આપણે કેન્ડિડેટનું નામથી માંડીને તમામ માહિતી આવી જશે અને અહીં આપણને આપણી એક્ઝામની ડેટ, ટાઈમ અને કયું સેન્ટર છે, એટલે કે એક્ઝામ સેન્ટર આપણે ક્યાં એક્ઝામ આપવાની છે, આ તમામ વસ્તુ જોવા મળશે. ત્યારબાદ અહીંથી આપણે નીચે પ્રિન્ટ બટન પર ક્લિક કરતા આપણી ઈ હોલ ટિકિટની પ્રિન્ટ પ્રિવ્યુ જોવા મળશે, જેમાં આપણે પોર્ટ્રેટ અને અલગ અલગ સેટિંગ્સ, એટલે કે પેજ સેટિંગ્સ કર્યા બાદ ડેસ્ટિનેશનમાં પ્રિન્ટરની બદલે સેવ એઝ PDF આ ઓપ્શન પર ક્લિક કરીશું અને ત્યારબાદ સેવ બટન પર ક્લિક કરતા આપણા ડાઉનલોડ ફોલ્ડરમાં, એટલે કે લેપટોપ અથવા કમ્પ્યુટરના ડાઉનલોડ ફોલ્ડરમાં આપણી હોલ ટિકિટ ડાઉનલોડ થઈ જશે. અહીં તમે જોઈ શકો છો કે આ હોલ ટિકિટ ડાઉનલોડ થઈ ગઈ છે અને ત્યારબાદ જે તે ડેસ્ટિનેશન ફોલ્ડર પરથી આપણે આ હોલ ટિકિટને WhatsApp પર અથવા તો પ્રિન્ટ ઓપ્શન પર ક્લિક કરીને ખૂબ જ સરળતાથી આખી હોલ ટિકિટ પ્રિન્ટ કરી શકીએ છીએ. સો ફ્રેન્ડ્સ, ધેટ્સ ફોર ઓલ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ.